નમસ્કાર મિત્રો, આજે તારીખ 11 ફેબ્રુઆરી 2024ને રવિવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. 2024ના પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. વિશ્વ કઠોળ દિવસ કે જે દર વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે, તેની 2024ની થીમ પલ્સીસ ન્યુરિશિંગ સોઇલ્સ એન્ડ પીપલ હતી. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આર્મી વાઇસ ચીફ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સમાચારમાં રહેલ ભારતનો સૌથી મોટો બાપુ ટાવર પટના ખાતે આવેલો છે. બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા સંકલિત બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ 2024માં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ભારતમાં ટોચનું સ્થાન અને વિશ્વમાં બીજું સ્થાન આપવામાં આવ્યું છે. વિશ્વમાં ટોચના સ્થાને ટેન્સેન્ટના CEO હુમા ટેંગ છે. બાળકના પુનઃસ્થાપન અને પ્રત્યાવર્તનના હેતુથી ઘર એટલે કે ગો હોમ એન્ડ રીયુનાઇટ પોર્ટલ NCPCR દ્વારા વિકસાવવામાં આવ્યું છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે RPF લખનૌ ખાતે 67મી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ એટલે કે AIPDMનું આયોજન કરશે. લિમ્ફેટિક ફિલેરિયાસિસ એટલે કે એલિફન્ટાસિસ અથવા તો હાથીપગાની નાબૂદી માટે દ્વિવાર્ષિક રાષ્ટ્રવ્યાપી માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન MDA અભિયાનના પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. વિશ્વ પુસ્તક મેળો 2024નું આયોજન નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે કરવામાં આવશે. સમાચારમાં રહેલ સોનમ લોહસર એ નેપાળના તમંગ સમુદાયના નવા વર્ષની ઉજવણી છે. CDOT અને IIT ખડગપુરે 10 ગીગાબીટ ક્ષમતા ધરાવતા નિષ્ક્રિય ઓપ્ટિકલ નેટવર્ક માટે પ્રોટોટાઇપ વિકસાવવા સંબંધિત MOU કર્યા છે. ભારત સરકારે ભારતના ડિજિટલ સર્જક અર્થતંત્ર એટલે ડિજિટલ ક્રિએટર્સ ઇકોનોમી અને તેની અસરોની ઉજવણી કરવા માટે રાષ્ટ્રીય નિર્માતા પુરસ્કારની એટલે કે નેશનલ કન્ટેન્ટ ક્રિએટર એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે બાપુ ટાવર. બિહારના પટના ખાતે ભારતના સૌથી મોટા બાપુ ટાવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 129 કરોડ રૂપિયાના ખર્ચે આ ટાવર તૈયાર કરવામાં આવ્યો છે, જેનું નિર્માણ બિહારના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. આ ટાવર મહાત્મા ગાંધીજીને સમર્પિત હોવાથી તેને બાપુ ટાવર કહે છે, જેમાં પ્રવાસીઓ બાપુના જીવનનો ઇતિહાસ જાણી શકશે. આ ટાવરના પ્રથમ માળ પર 60 લોકોની ક્ષમતાવાળું થિયેટર બનાવવામાં આવ્યું છે, જેમાં બાપુનું જીવનચરિત્ર બતાવવામાં આવશે. બાપુ ટાવરની એક્ઝિબિશન ગેલેરીમાં પ્રદર્શિત શિલ્પો અને કલાકૃતિઓનું નિર્માણ અમદાવાદની ફેક્ટરીમાં કરવામાં આવ્યું છે. ટાવરની ગોળાકાર ઇમારતમાં 42,000 કિલો તાંબાનું પડ પણ ચડાવવામાં આવ્યું છે. ત્યારબાદ ગ્લોબલ બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ 2024 વિશે જોઈએ. તો બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા સંકલિત બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ 2024માં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 80.3ના સ્કોર સાથે બીજા ક્રમે અને ભારતમાં પહેલા ક્રમે અને વિશ્વમાં બીજા સ્થાને મૂકવામાં આવ્યા છે. જ્યારે ચીની કંપની ટેન્સેન્ટના CEO મા હુમા ટેંગે 81.6ના સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સના સર્વેક્ષણમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીને 80.3નો સ્કોર
અને ટેન્સેન્ટના સીઈઓ હુમા ટેંગને 81.6નો સ્કોર આપવામાં આવ્યો છે. મુકેશ અંબાણીને ડાયવર્સિફાઈડ જૂથોમાં બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે આવ્યા છે. બ્લૂમબર્ગ બિલિયનેર્સ ઇન્ડેક્સ મુજબ મુકેશ અંબાણીની વર્તમાન નેટવર્થ $109 બિલિયન છે અને તેઓ વિશ્વના 11મા સૌથી અમીર વ્યક્તિ છે. ત્યારબાદ પ્રવાસી ગુજરાતી પર્વ વિશે જોઈએ. અમદાવાદમાં પ્રવાસી ગુજરાતી પર્વ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના 40 દેશોના 1500થી વધારે પ્રતિભાશાળી ગુજરાતીઓ એક મંચ પર જોવા મળશે. વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રમાં ટોચ પર પહોંચેલા અને દેશને ગૌરવ અપાવનાર ગુજરાતીઓને આ પ્લેટફોર્મ દ્વારા એક છત નીચે લાવવામાં આવશે. પ્રથમ આવૃત્તિની સફળતા બાદ 10મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે પ્રવાસી ગુજરાતી પર્વ 2024નું આયોજન કરવામાં આવશે. ગુજરાતનું નામ આકાશમાં ગુંજતું કરનારા ગુજરાતીઓની ગૌરવની ઉજવણી કરવા TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા આઈના ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરે છે. આ ઉત્સવમાં વિશ્વના પોતાનો ધ્વજ લહેરાવનારા લોકોના સાહસ, ગૌરવ અને સફળતાઓની વાર્તાને ઉજવવામાં આવે છે, જેમાં 1000થી વધુ નોન રેસિડેન્ટ્સ ગુજરાતી અને 1500થી વધારે NRIની હાજરી સાથે આ તહેવાર ગુજરાતી ગૌરવની સાથે મોટી ઉજવણી હશે. અહીં ગુજરાતીઓ તેમના સંઘર્ષ અને સફળતા વિશે વાતો કરશે અને પોતાની માતૃભૂમિ સાથે જોડાયેલી વાતોને શેર પણ કરશે. ત્યારબાદ EDCIL વિદ્યાંજલિ શિષ્યવૃત્તિ કાર્યક્રમ. તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ EDCIL કે જે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળનું એકમાત્ર જાહેર ઉપક્રમ એટલે કે PSU યુનિટ છે, તેણે વિદ્યાંજલિ શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તાયુક્ત સંસ્થાઓમાં પ્રવેશ માટેની તકોમાં ક્રાંતિ લાવવાનો છે. આ પહેલ હેઠળ માધ્યમિકથી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધીના સંસાધનોની છત ધરાવતા ગુણવાન વિદ્યાર્થીઓને અવિરત શિક્ષણની સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થા છે, જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં કલ્પના કરાયેલી વ્યવસ્થાઓને અનુરૂપ છે. સપ્ટેમ્બર 2021માં શિક્ષા પર્વ નિમિત્તે વિદ્યાંજલિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાંજલિ કાર્યક્રમ એ શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગનો અનન્ય શાળા સ્વયંસેવક વ્યવસ્થાપન કાર્યક્રમ છે. આ કાર્યક્રમ શહેરી અને ગ્રામીણ ભૌગોલિક વિસ્તારોમાં સ્થિત શાળાઓ સાથે સમુદાયો અને સંસ્થાઓ તેમજ તેના સ્વયંસેવકોને જોડવાની તકો પૂરી પાડે છે. ત્યારબાદ લિમ્ફેટિક ફિલેરિયાસિસ નાબૂદી માટે દ્વિવાર્ષિક રાષ્ટ્રવ્યાપી માસ એડમિનિસ્ટ્રેશન અભિયાન. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રોફેસર SP સિંહ બઘેલે લિમ્ફેટિક ફિલેરિયાસિસની નાબૂદી માટે દ્વિવાર્ષિક રાષ્ટ્રવ્યાપી માસ એડમિનિસ્ટ્રેશન અભિયાનના પ્રથમ તબક્કાની શરૂઆત કરી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ રોગથી પ્રભાવિત વિસ્તારોમાં રહેવાસીઓને મફત નિવારક દવાઓ આપી રોગના સંક્રમણને રોકવાનો છે. આ અભિયાન 11 રાજ્યોના 92 જિલ્લાઓને આવરી લેશે અને 2 અઠવાડિયા સુધી ચલાવવામાં આવશે. પ્રોફેસર SP સિંહ બઘેલે વૈશ્વિક લક્ષ્યના 3 વર્ષ પહેલાં એટલે કે 2027 સુધીમાં લિમ્ફેટિક ફિલારિયાસિસને સમાપ્ત કરવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી. તેમણે કહ્યું કે ભારતે વિશ્વની કેટલીક ઘાતક બીમારીઓ સામે અત્યંત સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. વિભાગે TB ઇમ્યુનેશન પ્રોગ્રામમાં નોંધપાત્ર સફળતા જોઈ છે અને હાલમાં કાળા અઝરને નાબૂદ કરવાની અણી પર દેશ ઊભો છે. લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ એટલે કે એલિફેન્ટાસિસ વિશે જોઈએ તો જેને 2027 સુધીમાં નાબૂદ કરવાનો લક્ષ્યાંક છે. ભારત 2027 સુધીમાં એલિફેન્ટાસિસને નાબૂદ કરવા માટે એક અદ્યતન 5 પાંખીય વ્યૂહરચના શરૂ કરી છે અને જેમાંની એક મહત્વપૂર્ણ વ્યૂહરચના મિશન મોડ ઇન્ડિયા એટલે કે MDA ઝુંબેશ છે,
જે વર્ષમાં 2 વાર રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ એટલે કે NDD પર 10 ફેબ્રુઆરી અને 11 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. આ અભિયાનમાં આસામ, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાત સહિત 11 સ્થાનિક રાજ્યો જોડાશે. હાલમાં દેશના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 345 લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ સ્થાનિક જિલ્લાઓ છે. 75% માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન જિલ્લાઓ 5 રાજ્યોમાં બિહાર, ઝારખંડ, યુપી, ઓડિશા અને તેલંગાણા છે. MDAના 15થી 20 રાઉન્ડ થયા હોવા છતાં માત્ર 138 જિલ્લાઓ દ્વારા MDA બંધ કરવામાં આવ્યું છે. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.